અમરેલી જિલ્લાના રાજુલામાં મહિલા પીએસઆઈ અને વકીલ મંડળ વચ્ચેનો વિવાદ હવે ઉગ્ર બની ચૂક્યો છે। રાજુલા પોલીસ સ્ટેશનમાં મહિલા પીએસઆઈ એસબી જાનીએ એડવોકેટ અરવિંદભાઈ ખુમારના પત્ની અને પુત્રી સામે ખોટી ફરિયાદ નોંધાયાનો આક્ષેપ કર્યો છે। રાજુલા બાર એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ ઘટનાની વિગત મુજબ ટ્રાફિક ચેકિંગ દરમિયાન મહિલા પીએસઆઈ એસબી જાની એડવોકેટના પત્ની અને પુત્રી સાથે ગેરવર્તન કરી માર માર્યો હોવાનો આક્ષેપ વકીલ મંડળ દ્વારા કરવામાં આવી રહ્યો છે। વકીલોના જણાવ્યા મુજબ પહેલા પીએસઆઈ દ્વારા સમાધાન કરવા દબાણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ મોડી રાત્રે વકીલના પરિવાર સામે ખોટી ફરિયાદ નોંધી દેવામાં આવી હતી। આ ગંભીર ઘટનાને પગલે વકીલ મંડળમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। મોટી સંખ્યામાં વકીલો રાજુલા પ્રાંત કચેરી ખાતે એકઠા થતા હતા અને મહિલા અધિકારી સામે કડક કાર્યવાહી કરવાની તેમજ વકીલના પરિવાર સામે નોંધાયેલી ફરિયાદ પરત ખેંચવાની માંગ કરી રહ્યા છે। એમની પણ દવા લેવાની હતી, તેઓ પથારીવશ છે એટલે એમની દવા પણ લેવાની હતી। એ સમયે અરવિંદભાઈના દીકરી મોટરસાયકલ ચલાવતા હતા। અમને એમના મિસિસ જે પોતે બીપી અને ડાયાબિટીસના પેશન્ટ છે, તેઓ દવાખાને જતા હતા। તે સમયે રાજુલા બસ સ્ટેન્ડ પાસે રાજુલા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ જાની મેડમે તેમને રોકે છે અને એમને માર મારે છે। હાથ પર વર્ષાબેનને વાગેલ છે, ખભા પર અરવિંદભાઈની દીકરીને મારેલ છે અને જેવું આરોપી સામે વર્તન કરે કે કોઈ મોટા ગુનેગાર સામે વર્તન કરે તેવું વર્તન કરી જાહેરમાં અપમાનિત કરી તેમનો મોબાઈલ તોડી નાખેલ। અમને અરવિંદભાઈને જ બોલાવો એવું આગ્રહ રાખી અરવિંદભાઈ આવતા એમને પણ અપમાનિત કરેલ છે અને જાહેરમાં મોટો તમાશો કરેલ છે પોલીસે। અને ત્યાર પછી અરવિંદભાઈના મિસિસને વાગેલ હોય તેઓ દવાખાને દાખલ હતા ત્યારે 20 જેટલા પોલીસ અને મહિલા પોલીસ આવી અને સતત દબાણ કર્યું રાત્રે 12 વાગ્યા સુધી। દબાણમાં વશ ન થતા તો બીજા દિવસે રાજુલા પોલીસે લગભગ 26 થી 30 કલાક બાદ એક મનગઢત ખોટી ફરિયાદ ઊભી કરી અને અરવિંદભાઈ તેમના દીકરી કે જેઓ સ્ટુડન્ટ છે અમને એમના મિસિસ એ પણ બીમાર છે એમની સામે ખોટી ફરિયાદ દાખલ કરે છે। રાજુલા પોલીસે એક અમાનવીય કૃત્ય કરેલ છે અને જે બીમાર છે એમની સામે પણ એમની સંવેદના એને રાખેલ નથી અને એમને પણ ત્રાસ આપેલ છે, સમાધાન કરવા પણ ત્રાસ આપેલ છે। આજ દિવસ સુધી અરવિંદભાઈ ખુમાણની કે એમના મિસિસની ફરિયાદ પણ નોંધેલ નથી। આ રાજુલા પોલીસ એ આવા આમ જનતા અને શાંતિપ્રિય લોકો ઉપર અત્યાચાર ગુજારે છે। રાજુલામાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે, ખુલ્લેઆમ ઓવરલોડિંગ અને એમાં પણ રોયલ્ટી ચોરીવાળા ટ્રક, ટ્રેક્ટર, વાહનો, તમામ બદીઓ અમરેલી જિલ્લામાં વધુમાં વધુ રાજુલામાં હોય તેઓ સામે પોલીસ કોઈ કડક કાર્યવાહી કરતી નથી।